તો ગાઈસ ફાઇનલી સવાર થઈ ગઈ છે. ભાઈ અને ભાભી મુંબઈ ચાલ્યા ગયા. રાત્રે 3-1 વાગે જવા નીકળવાના હતા. હેતાંશ નીચે સૂતો હતો. પછી શું થયું? કાઢી તો જાગી ગયો ટાઈમ એ વયો ગયો. અને આખી રાત એકલો પછી સૂતો રહ્યો 3 4 વાગે ભેગી ઉઠી તો એવું હતું. એટલે તમે અહીંયા આવી આવ્યા હુવા. ઓકે, તો એવી રીતના થયું. અને હેતાંશ ઉઠીને તમે ઉઠાડ્યો હતો? હા, પપ્પાએ નહીં? ઓકે, પપ્પા તમે રોયો નતો ની? નહીં, હાજે એમ કેતો બા મને બસે મૂકવા આવે, પણ તાર પપ્પા ગયા એટલે ગાડી હાલી કઈ બોલ્યો નહીં. ઓકે, ચાલો તે હવે ભાખરી ખાઈ લઉં. મસ્ત ભાખરી આપો. પછી હેતાંશ આવે. આજે એને હાચવવાનું કામ છે. જો કે આરામથી રહી જાય લેસન એટલું કરાવવાનું છે. તારે. હા, ખાલી છે ને લેસન કરાવવાનું છે. બાકી લેસન તો હું નહીં કરાવું. બધું લેસન લઈને ઓફિસે વહી જાય ને સ્ટાફ કરાવી દેશે એવો પ્લાન છે. કેમ કે નહીં, ત્યાં નો કરે. કરશે, હું કરાવડાવી લઈશ. કેમ કે પછી ભાઈ ભાભી નથી ને તો કામ ડબલ લોડિંગ આવી ગયું હોય મારા ઉપર. તો એ લેસન હવે સ્ટાફ કરાવી દેશે. એક સ્ટાફ મૂકી દે પાછળ. અને અત્યારે ભાખરી, ચા દૂધ, માખણ ખાઈશ. મરચા નહીં અને કેરી નહીં, માખણ સાથે ખાઈશ. અત્યારે મમ્મીએ રીંગણા બટેકાનું શાક કે ખાલી બટેકાનું છે? રીંગણ બટેકા. રીંગણ ઓછું દેખાય છે મારામાં. એક જ નાખ્યો છે. બટેકાની ક્વોન્ટિટી જાજી છે. રોટલી. અને આ ચવાણું ક્યાંથી આવ્યું? તો કાલે ડિમાન્ડમાંથી લાવ્યા. અચ્છા, કાલ શોપિંગ થઈ ડિમાન્ડમાંથી નવું ચવાણું આવી ગયું. ઓકે, હેતાંશને સ્કૂલેથી આવવાનો સમય થઈ ગયો અને લેવા જાઉં છું ગેટે. હવેથી મેન ટાસ્ક શરૂ થાય. લાઈ બેગ પકડી લઉં. મજા આવી ગયા સ્કૂલે? હે કેમ? હું વાંધો શું આવે? લેસન કરવાનું આપે એમ? મજા નો આવે ને. તારે છે ને પછી સ્કૂલે જવાનું જ નથી. ખાલી 12મા સુધી ભણવાનું છે. કોલેજ નથી કરવી. જો રસ્તામાં પટ્ટો કાઢ નાખ્યો ને ઈ શું કરશો? જમવાનું છે કે નથી? નહીં, નથી જમવાનું. લે બેગ હવે ઉપર વહી જા. મેન કામ હતું હેતાંશને લેસન કરાવવાનું. બાકી કે બધું પૂરું? બધું પૂરું થઈ ગયું ને. હાલો ચોપડા હકેલી લેશું. લેસન કરાવવામાં બપોરના 3 વાગી ગયા. 2 વસ્તુ હતી એ તો થઈ ગઈ. અને અત્યારમાં નજર આમાં ગઈ. બતાવી તો આ ઇરેઝર જોવો આવું લઈને આવ્યો. એ આવું હેતાંશ તો આવા બધા અલગ અલગ ઇરેઝર કેમ વાપર? તાર કંપાસ ચેક ન કરે ક્યારેય? કંપાસ ચેક કરે ટીચર? ક્યારે કર્યો હતો છેલ્લે? જુનિયરમાં હતો ને ત્યારે. અને બેગ ચેક કર્યું હતું ક્યારે? ને કંપાસ ને બધું સાથે. આજે કરે ચેક? આજે નથી કર્યો, પછી કરશે, અત્યારે કરાવી. હવે હેતાંશ છે ને અત્યારે સૂઈ જશે અને હું ઓફિસે જાઉં, કામે લાગી જાઉં અને એ મસ્ત ટીવી જોતા જોતા સૂઈ જવાનો છે. હેતાંશ લેસન કરીને સૂઈ ગયો. એટલો શાંત એકલા એણે લેસન કરી લીધું. કાંઈ ચિંતા નહીં. અત્યારે મસ્ત સૂઈ ગયો છે. એ આમ દિવસ આરામથી કપાઈ ગયો. બાકી એને એકલા હાચવામાં અઘરું પડી જાય. લેસન કોઈ વાતે કરે જ નહીં. મેં એકવાર નથી કીધું કરવા મળે. હું આ બધું શાંતિથી બેઠો તો એને હાથે આખું લેસન કરી નાખ્યું. પછી છે ને ડાયરેક્ટ તો એને કહેવાય નહીં કે તું સુઈ જા. એટલે મેં વ્લોગ શરૂ કર્યો અને વ્લોગમાં એમ જ બોલી ગયો કે હવે હેતાંશ શાંતિથી સૂઈ જશે, એનું લેસન પતી ગયું છે અને હું જાઉં છું ઓફિસે એમ કીધું. તે માની ગયો. એટલે કાંઈ બોલ્યો નહીં. અને એમ બોલીને હું કાંઈ પૂછ્યું નહીં, કાંઈ નહીં. હું ઘરની બહાર નીકળી ગયો. વાહ, શું વાત છે. બાકી હારે થાય કે ના 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 ચાલુ વ્લોગમાં જ બોલી જાય નહીં મારે હારે આવું છે ઓફિસે. પણ એ ઓફિસે ન આવ્યો. તું ખવડાવીશ એને? શું ખાધું એ આજે એને? દાળ મોળી? હા, મોળી ધોઈ ને. એટલે ઓલી આ દાળ ભાતની દાળ? હા, દાળ ભાતની દાળ, મગની દાળ, એ બધું મિક્સ કરીને પછી એના માટે બધી ચણાની નાઈક. હા. તો હું અત્યારે કેમ હુડાઈ દે ને? એને ઊભું થાવું હતું. અચ્છા, હા. પીસીને બધું બનાવી નાખ. બધે તો એનું ચૂરણ બતાવી. પાછું જો આ બાળકોની ચમચી અલગ આવે. પોચી એ લે હા પડી ગઈ. ઈ એની ટેવ છે. લે હા જો થાવ બી. હા એ ઊભું થવું છે ને એને. કર ઊભી કરીને ઊભી કરવા શાંતિથી. હે થઈ જાય. જો પાછું બાળકોને એવું હોય તો ઊભા ન કરો, રોતા હોય તો એને બતાવો ને તો ઓટોમેટિકલી શાંતિ રહી જાય. કોઈ બતાવવાની ને એટલે શાંત થઈ જાય. કરી દે સીધી. ઘરે ગયા હતા. ઓનલાઈન? એને લઈને. અચ્છા, તો ના રહી. હા. પછી પાછા ઘરે વહી આવ્યા. થોડાઈ દેવી હતી, ખૂતી નહીં. મેં કીધું ખવડાવી દો, ખાઈ લઈ પછી પાછી હુઈ જશે. હમણાં છે ને અનેરી નખ વધી ગયા છે. કાલે તે બાકુસી ભરીને તી એને દેખાણું કોને? તને? એને નાકે વગાડ્યું. મને તો આખો દી પોતતી જ હોય.
વનકાલ તું બાખેશો ભરી ગઈ ને પછી મને ખબર પડી તાર નખ વધી ગયા છે. મને તાકો દી ક્યારેક બને, મારે દરરોજ નું છું. કાંઈ હાલો એ રમે છે અને સાંજના 6:30 થયા છે. હવે ઘરે જઈને તમને મળું. તે શું લીધું આજે? પ્રોજેક્ટર કોણે લઈ દીધું? દાદા એ 400 નું હતું. તો તું એમ કેતો હતો ને દાદા કઈ લઈ નથી દેતા, આ લઈ દીધું. લે એક વાર જ લઈ લે આ તો તને અઘરું થતું જાય તારે. બતાય તો આમાં હું કેટલાની આવી? હવે તમારે વિડીયો ઉતારીને આને પ્રૂફ બતાવ કે હાલ 100 રૂપિયાની. 100 રૂપિયાની થોડી આવી હોય. લે અંધારું કરું તો હાલો કરીએ. હા આ બધા નામ શું છે? ઓલા લસણિયા ને એવું બધું તું સ્કૂલે નહીં લઈ જાતો હો. લઈ જ દેવાનું. અરે ટીચર ખીજા છે. હા બેગ માં અંતરે મૂક દેવાનો એવું કઈ. તે ટીચરને ખબર ન પડી જાય કેમ? બેગ માં હોય ને હા દેવાનું. લે અલગ એ થઈ જાય. હા સ્કૂલે આવું લઈ જા ને પછી છોકરાઓ બીજા જોવે પછી વેન કરે. તો બસ માં ગાડું છે એકદમ. તો બસમાં કઈ મોટા છોકરાઓ લઈ ન લે. આજે કેમ મોટા આમ જોતો હામું આજે બસમાં હું તને લેવા આવ્યો તો મોટા છોકરાઓ કેમ ઊભા થઈ ગયા હતા ને ડિસ્કો કરતા હતા, અવાજ ઈ કરતા. બહુ રાયડું નાખે કેમ રાયડું નાખે? એમ. આજે શું હતું કોઈ બર્થડે હતો તો બધા એમ કેમ કરતા હતા? હમ. બધા અવાજ આજ કરતા. બસ માં એક પેર લઈને યુનો લેવા હતા. રેમો બ્લેક યુનો હતો. બ્લેક યુનો લઈને આવ્યા હતા. કોણ? એ મોટા છોકરાઓ છે તો તને રમાડ્યો હતો? તને તો કોણ આગળ રમાડ્યો? બેઠો હતો. ટીચર ખીજાય નહીં એને? આપણે બસ માં રેમો. બોલો બસમાં યુનો રમે છે તો પત્તું ઉડી ન જાય? હા. બારી બધાને મન કરી દીધી છે. ઓકે જો છોકરાઓ આમ મોજ કરતા હોય પાછા એમાં એવું થાય એના સ્કૂલ વાળા જોતા છે વિડીયો તો હવે ચેકિંગ કરશે બસ નું. હેતા ભલે બસ ના જ્ઞાન નવરાજ હોય શું કરે. મમ્મી અનેરી પાસે ગયો તો રમતી હતી અને એને ખવડાવતા હતા ઓલું બધું નાશપતિ. દાળ ને નહીં આપણી દાળ આવે દાળ ભાત ની દાળ ને ચણા દાળ ને બધી આમ એ ચણા ની દાળ આવે ને ઈ ને બધાને આમ લિક્વિડ બનાવીને ઈ અનેરી ખાતી હતી ચમચી થી. મજા મારે આવી. જાવું પણ કઈ ટાઈમ રહ્યો નહીં. તો આજે શું બનાવ્યું છે અત્યારે? 3 ભાખરી તો ઓલા તવલામ તો પછી જમવા સમયે જોવું. હેતાંશ તાર મમ્મી ક્યારે આવવાના છે? હાંજના 3 વાગે. સાંજના 3 વાગે. સરસ. એક વાત કહું? હા સાપના ચાંદિકા. લઈ લે વેચીએ જા. કેટલાનું કહું? કેટલાનું? $5000 કા. હા વાહ ભાઈ તાર આની વાતો ડોલરમાં આવવા કેટલાનું માંડી. કહું? કેટલાની? 195. રમવા પેમેન્ટ સારું થયું તું. મોઢું એવો થોડોક ત્યાં હું લીધું. સારું થયું તો મોઢા ને તેણે જમી લીધું. અહીં હાલ તો આજે શું થયું મને કહેતો? પાણી પી લે પેલા. આજે શું થયું તે બીતો તો? આ ટ્રેન મારવા નતો ને મરાતો નતો. આ એનું કચુંબર બનાવી નાખ્યું. એટલો માર્યો. હા એટલો માર્યો. હું તમને હતા ને ત્યારે બેટ લઈ ગયો તો મારીને ઠેકામાં એક ઠોકીને કચુંબર બનાવી નાખ્યું એનું. એને કેમ મારવા નતો? એમ એની મમ્મી અમને બહુ ખીદાઈ અને એના પપ્પા IPS માં છે. તું બાજુ બેસતો ને બાજુ હેતાંશી આજે કોકને માર્યો ત્યાં તું હતો? ના એ ઘરે હતો. તો તારે યાર કોણ કોણ હતું? આયા નવો રેવા આવ્યો કીર્તન હેતુ ખુશાન ઓલો ગ્રંથ અને હું અને બસ એટલું. અને અમે બીજો એક પ્લાન બનાવ્યો હતો કે આપણી શેરીમાંથી ફૂલમ પાસ સાયકલ લગાવીને સૌથી છેલ્લા વિદ્યાન છઠ્ઠી છે વાળીને કુંજના ઘર પાસે ઉભો રહેવાનું પછી કુંજલી એમ કહીને ભાગો સાયકલ લગાવી દેવાનું કુંજ એના કુંજ હતું. તે બીજો પ્લાન હતો એવો કરાય ને? એ તો આપણી સ્કૂલમાં જ પડે છે. મને તને છે ને એ સપનું આવ્યું છે તું બપોરે હોઈ ગયો તો ને હું? આ કોકને માર્યું એમ થયેલું. સપનું નહીં એટલે હું હમણાં માર્યું છે. આમ જો તો ઉભો રે 2 મિનિટ તારી તાકાત નથી બતાવી. અહીંયા બેસ તું. આમ જો હામું જો તે જેને માર્યો એને તને ક્યારે હામું માર્યું? હા ક્યારે માર્યું? હું એક ઓસ્ટ્રેલિયા હકાવા ગયો ને સાયકલ હા. 2 ઢીકાવા મન થયું. હતો તઈ તું? કોણ હતું તો? હે એને તને જયારે 2 ઢીકા માર્યા તઈ કોણ હતું? અને હું એકલો થકાતો તે એટલું બધું કેમ માર્યું એને તે? એમ રોજ એક હકાવા જાઉં તો એક ઢીકો મારવો જ પડે એને. હવે છે ને જો બાદ જો નહીં હવે. બાંધવા નથી અહીંયા બી એમાં બાજુ ના. બાજુ બી આ બધી અલગ અલગ વસ્તુ લેવી છે ને તો બાંધવા નથી ને સાંભળ આમ જો ક્યારેક કોઈને મારવાનું નથી આપણે હો. અને હું મારી છેલ્લી શેરીમાં તારે ગાડી કે સાયકલ લગાવવા નથી જવાનું આજે. જાય મને જાવો છે ને તો
નથી જવાનું. જાય જવાય ને. આ જાય ને તો મને કહી દેજે. મને કચુંબર બનાવવાનું છે એનું. હવે તો મારી લીધું. હવે હેનું બીજી વાર કચુંબર બનાવવાનું છે તને એવું બનાવી દે. ઈ નો બનાય એટલે આમ એમ. કેમ? આ સમ બધા હતા ને એટલે નકર એકલા થી મને કચુંબર બનાવ્યું. બધા હતા ને એટલે હતી. પણ તો એમ નહીં, તું હવે જાય તે નહીં બનાવી દે. ઈ વાટ જો નહીં બેઠો હોય, તું એકલો નહીં જા ન્યા. હું તું ન્યા નહીં જા. ક્યાં? એની આખી ગેંગ આવીને તાર શેરીમાં તને મારશે તો ન મારે. કેમ? હું કેવું કીધું કહું? કેવું? એ જમતો તો હા. તે આમ ગયા ઘંટાઈ ગયા આગેમાં. પછી આપણી શેરી પર એવું આમ બીજી શેરી પર જઈને કચુંબર બનાવ્યું. તો તાર તને આમ બાંધવાનું શું મજા આવે? તો મારી હારે બાંધતો બીજા હારે શું કામ ભાઈ? મને અત્યારે જ બાંધવાનું, અત્યારે નહીં. અત્યારે નહીં, આમ તાર મમ્મીને ખબર પડશે તો તારો કચુંબર નહીં બની જાય. તે ત્યાં જેટલું સલાડ બનાવ્યું હશે ને એનાથી વધારે સોસ વાળું તારું કચુંબર બની જાય. અત્યારે તારા મમ્મી આવે ને તે હું એને બધું કહ્યા અને વિડીયો રેકોર્ડિંગ કર્યું છે. તું જેટલી વાત બોલ્યો ને મારી હવે જોયું તરત પાવર વહી જાય. જો મારી હારે તો ઠીક આવે, બહાર કોઈ મારી જ નથી આવવાનું. આમ એના મમ્મી પપ્પા નહીં આવે ફરિયાદ કરવા? કેમ નો આવે? તેને કચુંબર બને ને તેને હું કચુંબર ખાવું? ત્યારે એટલે આવડા દડવા દે લોક મત દેવાનો. ઈ તો બાર ઉભા રહે. હે? બાર ઉભા. ખાવાનું જ નહીં. વહી જાય પછી. સ્કૂલે જવાનું. હે? સ્કૂલે જવાનું. બસ. આઈ પણ હવે બપોરે આવે છે ને 2:30 વાગે. અરે એના એ પપ્પા આઈ તો નિશ્ચય બોલાવે. જાઓ હવે રમો. અને જો ચાલતે. ચાલો આમ ખુશ થઈ ગયા. બાજી નહીં આવતા હો હેતાંશ. આજ તો અત્યારે કચુંબર બનાવ્યું. જાતો નહીં શેરી શેલી. હું તો આવું છું નીચે. મને ઉલ્લુ રમાડે નહીં આવ્યો નહીં રમેશ. લીયો. હું તારા લીધે બૂટ પહેરીને આવ્યો બહાર. લીયો છે ના. શું? અને રમાડવા જાય. હાલ જાવી સાયકલ મૂક દે, બહાર કરી દે, અંદર લઈ લે. અંદર હું બહાર જ છું. હા તે અહીંયા મૂક દે ને, પણ અંદર મૂક દે ને. હા ખોલ લે, ખોલ ખોલ ખોલ. તું ખોલ ને. તો એક કામ કરે એમ કે બેન કે એમ લે ખોલી જ નાખો. જાગે છે ખોતીશ? ખોતીશ હમણાં જાગશે. સરસ હાલો ત્યાં આપણે મકાને આટો મારતા આવીએ. ના ના કાઈ ન જાવ ઘરે આલો ને સાનું મને. મકાને એક આટો મારીને આવીને પણ કાઈ મકાન પણ આટો મારવાનું કાઈ નહીં. એમ થોડું થાય ને. આમ મંદિર બની ગયું છે નવું. ને ભલે મને કીધું કાઈ આપણે જોવાનું થતું તો તું અહીંયા બે હું આટો મારી આવું. એમ જીદ કરવા મકાન જોવા જવા દે. 10 જો આ શું કીધું? હું બસ જાગે છે એટલે એમ કીધું. જો જાગે છે, જાગે છે. હાલ અંદર બેસ વેલ તો માની ગયો. મકાન ત્યાં સુધી બેહવાનું છે, ત્યાં સુધી મકાન જોયું હોત તો. ખબર છે મંદિર. બીજું એક સરપ્રાઈઝ. હાલ 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 અહીંયા બેહું તો તું અહીંયા રેમ ત્યો. શું છે? હાલ તો ખરા. હાલ હાલ ક્યાં આઘો જાવું તારે? હાલ ને કાંઈ નહીં બેસ. હાલ અહીંયા ઉપર ચડી જા. કેમ ભાગી ગયો? આ છે જાય. આ ખેંચાઈ જાય. પણ મંદિરનો લોક ફાઇનલી આવી ગયો. ઓ કાઈ. એ હે ને હેનું ખબર? દીવો. હા દીવો મૂકવાનો. આમાં પછી બધો સામાન ઓ દીવો. કયો ખોલવાનું ના પડી હશે. એ તો ખરાબ થયું છે. હજી સાફ સફાઈ એટલી બાકી હોય ને. એ આખું ખેંચ ખેંચ. જો આખું બહાર આવે. જો એમાં ટાયર છે બેસવાનું એના ઉપર. છે ને એકદમ યુનિક. આ કેમ ટાયર છે? હા તો શેના પર બેસવાનું? ઈ કબાટ છે. ઈ પાછો અંદર ધક્કો મારી દેવાનો. ઈ લઈ જા અંદર. થઈ ગયો કબાટ. જો નવા ઘરમાં પેલી વખત સાંજે બ્લોગ શૂટ કરું છું. ઓલમોસ્ટ કામ પતી ગયું છે. હવે લગભગ 9-10 દિવસ જ બાકી છે. આજ તો ઘણું બધું પતાવી દીધું. અઠવાડિયું બાકી છે. 7 દિવસ. કયું? ઈ ઓલું છે ગન છે ગમ વાળી. એ અમારે જે મકાનની બહારની બાજુ લાઈટ આવે છે ને એમાં પાણી આવે તો લાઈટ બગડે નહીં એના માટે લગાવી દીધી છે. બહારથી મકાનનો લુક મસ્ત છે પણ એનું સ્વિચ બોર્ડ મળતો નથી. અને આ છે અમારો કિચનનો લુક. બહુ મસ્ત. જો આજે બ્લેક લાદી નાખી ને આનું એ શરૂ કેમ થઈ ગઈ? લે શરૂ થઈ ગઈ. એમ કેમ? હે F2 F59 જો અને ઉતારવાનું કામનું હોય કહું. હો. બધા રસોઈ બનાવતા હોય હવા ધુમાડો હોય ને બધું એમાં જાય અને એનો પવન મને. સાચો હા. હે? અરે ચીમની
બોલ તો હેલો ચીમની. બોલ મોટે જ બોલ ને હેતાંશ હેલો ચીમની મારો ચીમની. ચલો ચીમની. ચેલો ચીમની નહીં હેલો ચીમની હેલો. ઓ બોલ કાનોન ચીમની. તું બોલ. બોલ ને. ના, તું બોલ. બોલ તો. આ બારીની બારે આખી શેરી દેખાડે લુક સારો આવે એ જો શરૂ કરી દીધી આણે હજી અમારે અહીંયા જે વોચ પેજિંગ આવે છે ને એ બહુ મસ્ત છે અલગ અલગ ફીચર વાળી ઘણી છે એ આવી ગઈ છે ફિટ કરવાનું બાકી આ છે જુઓ કેવડો કૂવો છે. કૂવો નથી વોચ પેજિંગ ની જગ્યા છે આખું ખાનું છે મોટું વોચ પેજિંગ આવશે એમાં ખાવો છો? હું એ નહીં એ બાપ રે બાપ આ એટલું બધું ખાતા હશે ઓલા લોકો હે તસ ઠી એટલે અમારા કુટુંબમાં કોઈ નથી ખાતું કોઈ કામ કરતા હોય ખાય હે ચોકડી તો એ જ રે મકાન સાફ સફાઈ થાય ને પછી હું તમને કમ્પ્લીટ ટૂર આપીશ એક એક વસ્તુ મસ્ત ચોઈસ ને લીધી છે હું હજી આ બાકી છે હજુ. હું અહીંયા હજી પાટીઓ આવશે. એવું છે બે ખાના કેટાસ હા એક તો હું આ નીચે મુકાઈ ગયું પછી ઉપરનું વેસ્ટેજ છે. હા, હા. વચ્ચે પાટીઓ માંડી દીધું. સરસ સરસ તે એ બધું ભૂલાય ને ઝીણું ઝીણું કામ ભૂલાવવું ના જોઈએ બોલ. આમાં જો બરણી ને એવું બધું રહે હું બોલા? ઝીલી ને એવું. ઝીલી ને એવું બધું બોલું એટલે? ઝીલ દેશમાં છે ઈ એને મૂકવાનો ઉડાઈ દેવાનો. હા તને અહીંયા રહેવામાં બહુ મન થાય. બહુ મન થાય પણ પૂરું નથી થતું શું કરું હું એને આવે સીધી ત્યારે મૂકવાનું છે. બહુ મોટી આવશે. કોને? એ માયા 3 કરોડ જેટલી આવશે. 3 કરોડ તારે તમારા દોસ્તાર છે ને વિશ્વમ એનો 3 કરોડનો બંગલો છે ને હા બહુ મોટી ટીવી. એન ઘરે તો હોય ને 3 કરોડ નો છે એટલા બધા નથી એક છે ને બીજું એક કુદરતી એવું થાય કે હેતાંશ ની સ્કૂલ ઈ એની ફી જાજી એટલે ન્યા આવવા વાળા છોકરા હોય બધા પૈસા વાળા ની ટાઈપ હોય તો એના ફ્રેન્ડ કરોડોમાં જ વાત કરતા હોય મારા સ્કૂલની ફીસ 60,000 પણ હજી તો આ એની સ્કૂલમાં જે ફી વધતી થાય ધોરણ તો શું જુનિયર કેજીમાં છે કે સિનિયરમાં છે પછી ફી વધતી જાય પણ એની હારે જે ગ્રુપ બને ને એ બધું એવું ઊંચું બને એટલે એની વાતો ઈ લેવલની જ થતી હોય એટલે એની વાતો મોઢેથી હંમેશા જોજો કરોડોમાં જ વાત આવે કા ડોલરમાં આવે આનાને રૂમ કોને છે? આ રૂમ આ રૂમ નથી અહીંયા છે ને જો સામે કામ પતાવવાનું પછી અહીંયા છે ને નાવાનું ક્યાં? હે આયા. હા અહીંયા કાચનો દરવાજો આવશે આખો અને પછી અહીંયા કપડાં ચેન્જિંગ કરવાનું પછી રૂમમાં આવવાનું ડાયમંડ અત્યારે બેસ્ટ બેડરૂમમાં છીએ માસ્ટર બેડરૂમ પણ આનો લુક જે છે ને અત્યારે બતાવી પછી બતાવીશ અત્યારે બતાવી દઉં તો ખોટું રેવિલ થઈ જાય હજી તો વાસ્તુ લેવા દો પછી વાત એનું ડાયમંડ કેટલું ચોટેલું છે. હું ડાયમંડનો કલર. ડાયમંડનો કલર. લઈ લે ને આપણે વેચી દેવું આ કેમ આવો કલર આવ્યો મળતો? ઈ ગમ છે બટા મુજે ગમ જે તારી જિંદગીમાં છે જ નહીં ઈ મુકાઈ દેલું. હા મુકાઈ દેવું છે. હા હાલ હા અહીંયા છે ને નાનું એવું કિચન બનાવ્યું છે કોઈ પણ રાત્રે ભૂખ લાગી ગયા આ તે તો આ કિચન ઉપર તમે બધું કામ કરી શકો જો હે નહીં ત્યાં નથી જાવ અત્યારે નહીં નહીં એન મમ્મી પાસે જાવું અને એ જો રમવા મળી છે હેતાંશ રમાડે છે બે રમો હો ભાઈ બેન એ ડબ્બો છે ને કોનો છે ખબર મારો અનેરીનો મારો છે મેં એને દીધો. તે દીધો છે ડબ્બી છે મારો નાસ્તાની. અચ્છા રમો ને આ પાઇપ રમકડો આપે બધું ઠલવી દીધું ઈ લઈ લે ઈ જો. તો ફેરે ઈ તો સમજો? લે કેમ કરે છે જો નવી નવી ડિઝાઇન બને દર વખતે જો ક્યાં છે? ફોન કરો. મને નથી ખબર ફોન કરો. તો આવ્યો તે ઘર ખુલ્લું હતું લે ક્યાંથી આવ્યો ક્યાંથી અવાજ આવ્યો મને તાગી નો ખાવા દે તરત આમ આવે એટલે પેલા જોઈએ ને હું કરતી હતી દીદી હે મજા કરતી. તેડી હતી તે હા થોડીક વાર તેડી હતી ને પછી રમાડી એને ત્યાં બહુ બધી રમાડી પછી થાકી ગયો હતી કે કાકા ઘરે જવું તો 10 વાગ્યા એટલે એમ ઘરે બી આવ્યા અને એને તે સાયકલ આપી છે જા હાઈક એડી કાઈ નહીં એકલું ન હોય. કાંઈ નહીં તો રેવા દે હાલ આપણે ઉપર વહી જવી હુઈ જવી હાલ હું છે હે? એ નો કરે ફોટો નો ડાઈ હાલ તમે નીચે આવો. નીચે કોની ભેગો હુઈ તમે નહીં
હાલો હાલો ઉપર બી આવો. ભલે શરદી થઈ જાય નહીં ના ભલે હાલો ઉપર જ હાલો. ના કાકા આપણું આ ઘર છે ને હા. આખો દોડીને આંટી જેવું બનાવે કેમ? આંટી છે ને એમ બેટા કોકના કાચના મકાન જોઈને આપણે આપણા નળિયાનું મકાન થોડા તોડી નખાય. વેકેશનમાં છે ને આ મકાન તોડીને બનાવાય અને આપણે ત્યાં સુધી વહેલા જ આપણે રહેવા હોય જવાય પ્લોટમાં. તને એ ખબર છે પ્લોટ એટલે ખાલી જમીન જ છે આપણી પાસે. એટલે જમીન ઉપર મકાન ન હોય તો પ્લોટમાં રહેવું કઈ રીતના? એટલે હું જમીન પ્લોટ એટલે ખાલી જમીન, એમ ખેતર છે આપણી પાસે. પ્લોટ એટલે હું ખેતર ખાલી ઘર જમીન છે નહીં, એમાં. ઘર ઘર ન નહીં. હોય એમાં. પ્લોટ હા એટલે પ્લોટ એટલે ઘર નહીં ઘર નહીં તો ખાલી જમીન જ હોય ને, પોળી જમીન હોય, એમાં ઢેફા હોય. શેરી કહેવાય તો અહીંયા નથી બનાવવું ને મકાન? ક્યું અહીંયા નવું મકાન નથી બનાવવું ને? ક્યાં અહીંયા આપણે રેવી સેવી ત્યાં ભલે ને આવનારી, એમાં શું વાંધો? હું અહીંયા જો ને પોપડા ને એવું બધું લાગી ગયું છે, જો તો મજા આવે એ જોવાની. હું જવા પોપડા ખાવું પડે તો કાંઈ નહીં, જે તને જે છે ને એ બધું રેડી જ છે, સમજાણું? કેમ આપણું ઘર બીજાનું આખું જોઈને આપણે આખું કલર બનાવી નખાય જાય નહીં કલર એમાં એવું છે બધાને સારું જ જોતું હોય, પણ ફરી હોવી જોઈએ ને પૈસાની. પૈસા છે આપણી પાસે કેટલા છે? 1.5 લાખ કરોડ 1.5 લાખ કરોડ હોય તો પછી અબજ રૂપિયા છે આપણી પાસે. અબજ રૂપિયા હોય તો એક આઈલેન્ડ નો લઈ લઈએ આખો. તમે મને લેતા નથી આપણી પાસે છે જ તે ક્યાં પડ્યા છે? ઘરે ને ઓફિસે ને બધે પડ્યા છે. બેંકમાં? મિસ્ટર પાસેથી લેવા પડે. મિસ્ટર બીસ્ટ પાસેથી લેવા પડે. સારું હાલો, વાતો બહુ થઈ ગયા, હવે સુઈ જઈએ. મિસ્ટર ને ખબર પડશે ને પછી માર છે. ભારત એનું નામ થોડું લેવાય. હાલો હોઈ જઈએ. ઓકે, ગુડ નાઇટ. જય યોગેશ્વર. હું હવે તારે નવું છે? હું ચેસ રમીશ. તારે ચેસ રમવી છે? ચાલો તે ચેસ રમે, મને હેડકી આવે છે. અને અહીંયા આપણે આ બ્લોગનો એન્ડ કરીએ છીએ. અમારા ગામમાં શેત્રુંજી નદી અમે ગયા હતા ને, ત્યાં બહુ મજા કરેલી. ભાથો લઈને ગયા હતા, ખાધું હતું, બહુ મજા આવી હતી. નાયા હતા ને બધું. બ્લોગ જોઈને તો બાજુમાં સજેસ્ટ કરું, જોતા આવજો. આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જાય. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.